આ એક ગુંબજ હતો, પણ તમે જોવો છો આનું કામકાજ અહીં અટકાવવામાં આવ્યું છે. અને આ જગ્યાએ જુઓ પિલરની જગ્યા છે, પ્રાચીન પથ્થર છે કે તમે જોયું હશે કે 200-300 વર્ષ પહેલાં જે આ પથ્થરનો યુઝ થતો, તેમાં અલગ અલગ જે ભાત કંડારીને બનાવવામાં આવી છે. તો હેલો ગાઈસ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં. તો હું સૌ તમારો પ્રિય મિત્ર હિતેશ. તો આજે આવી ગયો સૌ ડસ્ટ સિમેન્ટ્રી. આ જોવો છો ડસ્ટ સિમેન્ટ્રીની ગેટ છે. તો ચાલો અહીંથી આપણે સીધા અંદર જઈએ. ને તમે જોઈ શકો છો આપણે ગેટની અંદર આવી ગયા છીએ. અને આ જે સિમેન્ટ્રી છે ને, એમ કહેવાય કે 17મી સદી અને 18મી સદીમાં નિર્માણ પામેલી આ સિમેન્ટ્રી છે. તો આ તમે મારી સામે જોઈ શકો છો, આ સુરતની એક ઐતિહાસિક પ્રાચીન જગ્યા. તો ગુજરાતી ટ્રાવેલરે કહેવાય ને કે આ સિમેન્ટ્રીની આજે મુલાકાતે આવી ગયો છે. ને આ જોવો છો વિશાળ આ મોટા મોટા ગુંબજો. તો આપણે તો આજે આ જે સિમેન્ટ્રી છે તેની મુલાકાત લેવાના છીએ. ડસ્ટ સિમેન્ટ્રી કે જે કતારગામ દરવાજા છે ને ત્યાંથી નજીક જ આવેલી છે. તો ગુજરાતી ટ્રાવેલર એમ કહે ને કે આજે સિમેન્ટ્રી છે ને તેની મુલાકાતે આવી ગયો છે. ને આ જે કબ્રસ્તાન છે ને 200થી 300 વર્ષ જૂનું છે. તો ઓલમોસ્ટ મારા હોમથી ખાલી 500 મીટર દૂર છે. ને આ જોવો છો એક ઐતિહાસિક સુરતની આ એક ધરોહર છે. ને 10 લોકો એમ કહેવાય કાંઈ વેપાર કરવા માટે આ જગ્યાએ આવતા ને ત્યારે તેમણે એમ કહેવાય કે આ જગ્યાએ પોતાના જે વીરગતિ પામે છે, શહીદ થયા ને, ત્યારે તેને અહીં અલગ અલગ કબરો બનાવવામાં આવી છે. ને આ જોવો છો તમે વિશાળ કબરો કે જે મોટા મોટા ગુંબજો છે. જોવો આ વિશાળ ગુંબજો. જો આને કેટલો ઇન્ટરેસ્ટ છે. જોવો છો આ વિશાળ મોટી કબરો. અહીં અલગ અલગ તમને નાના મોટા ઘણા ગુંબજો હોય છે. અને આ બાળકો જોવો છો ક્રિકેટ રમતા રમતા અહીંયા વ્લોગિંગ કરતો હતો, તેઓ લોકો મારી પાછળ અત્યારે એમ કહેવાય કે વિડીયોમાં આવું છે એટલે મારી પાછળ જો અલગ અલગ અહીં જે બ્રિટિશ લોકો તમે જોઈ હશે કે નજીકમાં બ્રિટિશ સિમેન્ટ્રી આવેલી છે ને, તેમાં અહીં એમ કહેવાય કે ડસ્ટ સિમેન્ટ્રી આવી ગઈ. તો ગુજરાતી ટ્રાવેલર આજે આ જગ્યાએ આવી ગયો છે. તમને એમ કહેવાય કે આ જગ્યાની સંપૂર્ણ માહિતી હું તમને આ મારા વિડીયોમાં આપીશ. આ જોવો છો એક વિશાળ કબર આ જગ્યાએ આવેલી છે. વિશાળ વૃક્ષ છે કે જેને આપણે આમ જાણીતું વૃક્ષ છે. આ ગાર્ડનની અંદર એમ કહે કે આ વૃક્ષને આમ તમે જોતા લાગે છે કે આ પ્રાચીન પુરાણો હોઈ શકે છે. અહીં અલગ અલગ એમ કહેવાય કે અહીં 15થી 16 નાના મોટા ગુંબજો આવેલા છે. ને આ જે ગુંબજ છે ને તેની અંદર આવેલી છે આ જે 10 જે લોકો હતા ને તેની કબરો. આ તમે અહીં જોવો છો નાની મોટી કબરો અહીં આવેલી છે. ને આ જોવો મોટી વિશાળ કબર. તમે જોયું હશે કે સુરત એક ઐતિહાસિક ધરોહર, એક સ્થળ, સુંદર શહેર છે કે જે સુરત છે આપણું. તો ત્યાં તમે જોવો છો ઘણા જે પ્રાચીન વસ્તુઓ છે તેનો આ જગ્યાએ કહેવાય કે આ જગ્યાએ છે આવેલી. આ જે આરસ પહાડના પથ્થર છે જે જૂના છે, ને આની અંદર તમે જુઓ અલગ અલગ જે એમ કહેવાય કે ભાત ડિઝાઇન પણ પડેલી છે. આ જેસસનું એમ ચર્ચ જેવું લાગે છે. સામે પણ તમે જોઈ શકો છો આ ક્રોસનું નિશાન પણ છે. ને આ જે ડસ્ટ ગાર્ડન છે ને ત્યાં આવેલું છે. અને આ એક પ્રાચીન પથ્થર છે કે તમે જોયું હશે કે 200-300 વર્ષ પહેલાં જે આ પથ્થરનો યુઝ થતો, તેમાં અલગ અલગ જે ભાત કંડારીને બનાવવામાં આવી છે. અહીંયા પણ તમે જોવો છો કે ઘણા પથ્થર પડેલા છે. જે દરગાહમાં પણ એમ કહેવાય કે તે દરગાહની ઉપર પણ આવા પથ્થરો નિર્માણ કરવામાં આવે છે. અહીં જો અલગ અલગ જે લખાણ કરેલું છે કે જે પ્રાચીન હોવાનું કહેવામાં આવે છે. ને આ દરગાહથી જૂની છે. આ જે લિપિ છે ને એમ કહેવાય કે 300-400 વર્ષ જૂની લિપિ છે. અને આ લિપિ જે છે ને તે આરસના પહાડની અંદર એમ કહેવાય ને પથ્થરને કંડારીને તેમાં લખવામાં આવેલી છે. ને જે દરગાહ હોય ને દરગાહની ઉપર આને
ઢાંકણ રૂપે વાપરવામાં આવતી. ને આ જોવો છો વિશાળ આ ટોમ જેવું છે, તમે જોઈ શકો છો. આ અલગ અલગ આ જે ભાત છે જો અહીં તમને ઝૂમ કરીને બતાવું, જોઈ શકો છો. અલગ અલગ એનિમલ છે ને આ જૂના જૂના પથ્થરો છે. ને પથ્થરો છે, પથ્થરોમાં અલગ અલગ ડિઝાઇનો પણ બનાવવામાં આવી છે. ને આ જે ડચ સિમેન્ટ્રી છે ને તે સુરતની એક ધરોહર સ્થળ તરીકે ઓળખાય છે. ને અલગ અલગ જોવો છો તમે. તો ગુજરાતી ટ્રાવેલર એમ કહેવાય ને કે આજે આ જગ્યાને વિઝિટ કરવા માટે આવી ગયો. આપણે ચલો તેની નજીક પણ જઈએ. આ જોવો છો અલગ અલગ જો. જેમ બ્રિટિશ સિમેટ્રીમાં તમે જોયું છે કે બ્રિટિશરો અહીં આ જગ્યાએ આવેલા ને તેઓ એમ કહેવાય કે સુરતને વેપાર કરવા માટે આ જગ્યાએ આવેલા. ત્યારે તેઓ ઘણા લોકો એમ કહેવાય કે મૃત્યુ પામ્યા ત્યારે તેની કબરો બનાવે છે. તેમાં 10 લોકો પણ આ જગ્યાએ આવેલા અને તેમને અલગ અલગ કબરો જુઓ. સામે પણ ઘણી બધી કબરો તમે જોઈ શકો છો. ને આ કબરોમાં પથ્થર જે ઉપયોગ કરવામાં આવ્યો છે ને તે પથ્થર છે. પથ્થરમાં કંઈક અલગ જ લિપિનો યુઝ કર્યો છે. જે લિપિ આપણથી અજાણી છે કે ઘણી લિપિઓ છે ને સમજવા માટે આપણે ઘણા પુસ્તકો છે કે ગૂગલ મેપમાં પણ તમે જોઈ શકો અને તમે સમજી શકશો. ના જોવો છો અહીંયા પણ અલગ અલગ આ દીવાર છે ને સામે વિશાળ જે મોટા મોટા ગુંબજો છે ને તેની અંદર આવેલી છે કબરો કે જે ડચની કબરો છે. ને સુરતમાં ભાઈ એમ કહેવાય કે ઘણા દિવસથી ગુજરાતી ટ્રાવેલર રહે છે ને તો સુરતના જે ઐતિહાસિક જે પ્રાચીન જે સ્થળો છે ને તેની દિવસો દિવસ મુલાકાત લેતો હોય છે. ને યુટ્યુબમાં એમ કહેવાય કે આપણા નવા નવા જે વિડીયો આવે છે ને તે તમે જોયા છે કે જે સુરતને લગતા જે પ્રાચીન સ્થળો હોય ને તેને લગતા જ હોય છે. જોવો છો આ જગ્યાએ પણ એક વિશાળ કબરો અહીંયા આ ગુંબજની અંદર આવેલી છે. ને આ જે ગુંબજ બનાવેલો છે જોવો છો તેમાં એમ કહેવાય કે વિશાળ એવી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે માટી એમ કહેવાય ને કે સમુદ્ર અલગ અલગ જગ્યાએથી લાવીને આ માટીમાંથી એમ કહેવાય કે આ જે ગુંબજ છે ને તેનું નિર્માણ કરવામાં આવતું હોય છે. આ જગ્યાએ અલગ અલગ જો ડિઝાઇન પણ બનાવવામાં આવી છે. તમને આ ગુંબજમાં અલગ અલગ ડિઝાઇનો જોવા મળે છે. ને આમ જોતાં તો તમને એમ લાગતું છે કે આ દિલ્હીનો જે લાલ કિલ્લો છે, તાજમહેલ છે તેને રિલેટેડ છે. ને ખરેખર આપણે ખબર જ છે કે અંગ્રેજો 10 લોકો અને બ્રિટન લોકો આ જગ્યાએ આવેલા ત્યારે તેઓ એમ કહેવાય કે અલગ અલગ જગ્યાએ તેઓ આવા ઘણા ઇમારતો છે, બ્રિજ છે ને બીજી ઘણી કોલેજો, યુનિવર્સિટીઓ તેમણે આજ ભારતમાં આવીને તેમણે બનાવેલી. જેમ બ્રિટિશ સિમેન્ટ્રી તેમ અહીં ડચ સિમેન્ટ્રી પણ બનાવવામાં આવેલી છે. જોવો છો આ વિશાળ મોટો ગુંબજ. ને અહીં અલગ અલગ ભાત પણ જોવા મળે છે. લોકો આ જગ્યાથી ઘણા લોકો અજાણ હોય છે, તેમણે આ સિમેન્ટ્રીની મુલાકાત નહીં લીધી હોય તો હું તમને લોકેશન દ્વારા પણ તમે આ જગ્યાએ આવવું હોય તો તમે આ જગ્યાને વિઝિટ કરી શકો છો. આ જોવો છો અહીંયા મોટી વિશાળ કબરો આવેલી છે ને અહીં નજીકમાં ગાર્ડન જેવું પણ લાગે છે. ને આ જગ્યા જોવો છો વિશાળ છે. કોણ કહે છે કે ગુજરાતમાં ઐતિહાસિક સ્થળો નથી આવેલા? તો આ જોવો છો 10 લોકો સુરતમાં વેપાર કરવા આવેલા અને તેઓ વેપાર કરવા આવેલા ત્યારબાદ તેઓ એમ કહેવાય કે આ જગ્યાને પોતાની રહેવાસ માટે પણ એમ કહેવાય કે ઘણા વર્ષો તેઓ સુરતમાં રહ્યા પણ હતા. આવી છે
ના વિશાળ જગ્યા છે. ને ગુજરાતી ટ્રાવેલર આજે ડસ સિમેન્ટ્રી છે ને તેની મુલાકાત આવી ગયો છે. જોવો છો અહીંયા પણ એક કબર જેવું જોવો છો. આ અલગ અલગ જોવા કબરો છે ને આ જગ્યા જોવો છો. આ જગ્યા કહેવાય કે કંઈ પણ નવી વસ્તુ બનાવવામાં આવતી છે. આમ જોતાં તમને એમ લાગે કે અહીંયા પાણીનો સ્ટોર કરવામાં આવતો હશે ને યુઝ કરવામાં આવતું હશે કાં અને કંઈક બીજી અલગ રીતે પણ તે સમયમાં તેનો ઉપયોગ થતો હતો. તો ગુજરાતી ટ્રાવેલર આજે આવી ગયો છે ડસ સિમેન્ટ્રીની મુલાકાતે, કે જે સુરતના કતારગામ જે વિસ્તાર છે ને ત્યાં આવેલું છે એક ઐતિહાસિક ધરોહર સ્થળ. તો આજે હું આવી ગયો છું આ જગ્યાને વિઝિટ કરવા માટે. સુરતમાં આવેલું છે એક ઐતિહાસિક ધરોહર સ્થળ કે જેનું નામ છે ડસ સિમેન્ટ્રી. ને ગુજરાતી ટ્રાવેલર એમ કહેવાય કે આજે આ જગ્યાને વિઝિટ કરવા માટે આવ્યો છે. ને આ જોવો છો વિશાળ વિશાળ દિવાલો, વિશાળ આ મોટી કબરો જોઈ શકો છો કે જે દિલ્હીના લાલ કિલ્લાને મળતી આવે છે. અને એમ કે અંગ્રેજો આ જગ્યાએ આવેલા તે સમયથી જ આ કબરો આ જગ્યાએ યાદ છે. ને તે લોકો આ જગ્યાએ જ્યારે વેપાર કરવા માટે આવેલા તો ઘણા લોકો એમ કહેવાય છે કે યુદ્ધોને કારણે કે કોઈ પણ તકલીફને કારણે તે મૃત્યુ પામે છે ત્યારે તેઓ લોકોને એમ કહેવાય કે દફનાવવામાં આવે છે અને તેની ઉપર કબ્ર બનાવવામાં આવતી. ને અહીં જે ડસના જે લોકો હતા ને મોટા જે તેને એમ કહેવાય કે આ જગ્યાએ સિમેન્ટ્રીની અંદર દફનાવવામાં આવ્યા છે. આ એક ગુંબજ હતો પણ તમે જોવો છો આનું કામકાજ અહીં અટકાવવામાં આવ્યું છે. ને આ જગ્યાએ જુઓ પિલરની જગ્યા છે. આ જગ્યાએ પિલર હતા પરંતુ આ જગ્યા પૂર્ણ થઈ ન શકી ને આ અડધો ગુંબજ રહી ગયો છે. જો આ અડધો બની ગયો છે તેનું જોવો છો તમે. જોતાં તમને લાગે છે કે આનું કામ પૂર્ણ થયું નથી. ના અહીં તમને ઘણા ગુંબજ જોવા મળે. આ જે મિનારો છે ને વિશાળ છે. અહીં બીજા ઘણા બધા મિનારા ગુંબજો ઘણા અલગ અલગ રચનાઓ આવેલી છે. અને આ જુઓ વિશાળ ગુંબજ કે જેનું નિર્માણ એમ કહેવાય કે 300 વર્ષ પહેલાં થયું હોવાનું કહેવામાં આવે છે. અને આ એક જગ્યા ઐતિહાસિક ધરોહર છે કે જે સુરતના કતારગામ નજીક છે ને ત્યાં આવેલી છે. તો ગુજરાતી ટ્રાવેલર આજે એમ કહેવાય ને કે આ જગ્યાને વિઝિટ કરવા માટે આવ્યો છે. ને આ જગ્યાએ તમે જુઓ છો કે અલગ અલગ જુઓ છો આ ડિઝાઇન, આ ભાત છે કે જે પહેલાંના સમયમાં બનાવવામાં આવતી. આ જોવો છો અહીંયા સામે છે. તો મિત્રો ગુજરાતી ટ્રાવેલર આ જગ્યાએ આજે વિઝિટ કરી નાખી છે. ને જો ચલો અહીંથી નીચે ઉતરી જઈએ ને આ જગ્યાની મુલાકાત અમે લઈ લીધી છે. અને તમારે જો આ જગ્યાએ આવવું હોય ને તો આ જગ્યાએ આવવા માટે એ કહેવાય કે ડિસ્ક્રિપ્શનમાં હું મારું લોકેશન પણ મૂકી દઈશ ને આ જગ્યાને તમે વિઝિટ કરી શકો છો. અને આ એક સારી જગ્યા, ઐતિહાસિક જગ્યા છે. તો આ જગ્યાને તમે મુલાકાત લ્યો. આ જો તેનો એક્ઝિટ ગેટ છે. તો ચાલો અહીંયાથી હવે અમે જઈએ. જો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મન થાય ને તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો.